એ પધારીએ પધારીએ શ્રી બોલો હનુમાનજી મહારાજ કી પરમાત્મા કૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી હનુમાનજી મહારાજના અનુગ્રહથી સર્વે સંતોના આશીર્વાદથી સીતારામ ધૂન મંડળ દ્વારા હરેશદાસ બાબત ધર્મ પ્રચારના અર્થે સર્વે પિતૃ મોક્ષ કલ્યાણ અર્થે સ્વાતિ પાર્કના આંગણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ. સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ. સદગુરુ બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા માં નવ દુર્ગાના ચરણોમાં પ્રણામ. માયક ગણોને પ્રણામ. સંગીત ગણોને પ્રણામ. તેમજ સર્વે વિપ્ર સમાજને પ્રણામ. બીજા દિવસની સવારની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસ ઘનશ્યામના જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. કથાનું દર્શન કરતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. કરજો 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 કનિયા તારું છે કરજો કરજો કનિયા તારો છે કરજો કરજો કનિયા
કનૈયા તારો છે નાગર નંદજી નો લાલ કનૈયા તારો છે કરજો 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 નૈયા કનૈયા તારો છે નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ કનૈયા તારો છે કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે મારી ડગમગ ડોલે નૈયા તેને પાર ઉતારો કનૈયા એ મારી ડગમગ ડોલે નૈયા તેને પાર ઉતારો કનૈયા તેને પાર ઉતારો કનૈયા પડ્યા સિદરો પડ્યા સિદરો અપાર કનૈયા તારો છે કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે કરજો નૈયા પાર કનૈયા તારો છે કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે એક છિદ્રે નૈયા ડૂબે એક છિદ્રે નૈયા ડૂબે પડતી મહાજળમાં ઉડે એક છિદ્રે નૈયા ડૂબે પડતી મહાજળમાં ઉડે પડતી મહાજળમાં ઉડે તું છે આશાનો એક તું છે આશાનો એક કનૈયા તારો છે કરજો કરજો નૈયા પાર કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ કનૈયા તારો છે કરજો કરજો નૈયા પાર
ડગલે નામ તારું લઈએ. નામે ઉતરે ભવ પાર, એ નામે ઉતરે ભવ પાર, કનૈયા તારો છે અદાન. નામે ઉતરે પાર, એ નામે ઉતરે ભવ પાર, કનૈયા તારો છે અદાન. કરજો કરજો એ કરજો નૈયા પાર, કનૈયા તારો છે અદાન. નાગર નંદ દીના લાલ, નાગર નંદ દીના લાલ, કનૈયા તારો છે અદાન. કરજો કરજો નૈયા પાર, કરજો કરજો નૈયા પાર. પ્રભુદાસ રડતા કહે વાલા તારા ભરોસે રહે. પ્રભુદાસ રડતા કહે વાલા તારા ભરોસે રહે. ચડજો ચડજો મારી ચડજો ચડજો મારી વાર, કનૈયા તારો છે અદાન. કરજો નૈયા પાર, કનૈયા તારો છે અદાન. નાગર નંદ દીના લાલ, નાગર નંદ દીના લાલ, નાગર નંદ દીના લાલ, કનૈયા તારો છે અદાન. કરજો કરજો નૈયા પાર, કનૈયા તારો છે અદાન. રાધે 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 રાધે, રાધે 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 રાધે. રાધે 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 રાધે, રાધે 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 રાધે. बरसाने में राधे राधे, कुंज गली में राधे राधे. बोलो रमण रेती में राधे राधे, जतीपुरा में राधे राधे. वृंदावन में राधे राधे, यमुना तट पे राधे राधे. रासलीला में राधे राधे, गोकुल धाम में राधे राधे. स्वाति पार्क में राधे राधे, स्वाति पार्क में राधे 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 राधे.
ગઈ કાલની કથામાં શંકાદિક ઋષિઓએ નારદજીને ભાગવતની મહિમા શક્તિનું દર્શન કરાયું. શુકજી મહારાજ કહે, હે શૌનકાદિક ઋષિઓ, આ પ્રમાણે સનત કુમારોએ ભાગવત સપ્તાહનો મહિમા કહી રહ્યા હતા. એટલામાં સભામાં એક કૌતુક થયું. ભક્તિએ પોતાના તરુણ પુત્રોને પ્રાપ્ત કર્યા. અહીંયા સુધી આપણે ભાગવત મહાત્મયનું દર્શન જોયું. આવો આગળ વ્યાસજીએ ભાગવતની રચના કરી એનું દર્શન જોઈએ. આપણે આગળ જોઈ ગયા કે ભાગવતની રચના વ્યાસજીએ કરી. વ્યાસજી શ્રી કૃષ્ણનું જ્ઞાન અવતાર. વ્યાસજીએ વેદોના વિભાગ કર્યા તેમજ અનેક પુરાણોની રચના કરી. છતાંય વ્યાસજીને શાંતિ મળી નહીં. આ માટે વ્યાસજીએ નારદજીને પૂછ્યું. ત્યારે નારદજીની સલાહથી વ્યાસજીએ ભાગવતની રચના કરી. હવે ભાગવતના સર્જનના આરંભમાં પૂજન વખતે વ્યાસજીએ ગણપતિ મહારાજનું આહ્વાન કર્યું. એટલે ગણપતિજી પ્રગટ થયા. વ્યાસજી કહે, હે ગણપતિજી, મારે ભાગવતની રચના કરવી, પરંતુ મૂંઝવણ એ હું બોલું ત્યારે લખે કોણ? જો હું લખવા બેસું તો પાર આવે તેમ નથી. આથી ગણપતિજી લખવા માટે સંમત થયા. છતાંય વ્યાસજીએ એક શરત મૂકી. હે ગણપતિજી, તમે જેમ જેમ લખો તેમ સમજી વિચારીને લખજો. ગણપતિજી કહે, જેવી આપની ઈચ્છા. ગણપતિજીએ પણ એક શરત મૂકી કે તમે જેમ જેમ બોલતા જશો તેમ તેમ હું લખતો જઈશ, પરંતુ તમારે બોલ યાદ કરવાનું, વચમાં અટકવું નહીં. વ્યાસજી કહે, તમારી શરત મને મંજૂર છે, પરંતુ ગણપતિજી, હું જે કાંઈ બોલું તે યોગ્ય છે કે અયોગ્ય તે સમજી વિચારીને તમારે લખવાનું. તે લખાણ સરળ હોવું જોઈએ, જેથી સૌ સમજી શકે. ગણપતિજીએ તે બાબત પણ બહેનો ભાઈઓ કબૂલ રાખી. હવે ગણપતિજી બહેનો ભાઈઓ લખવાનું શરૂ કરે છે અને વ્યાસજી બોલવાનું શરૂ કરે છે. હવે 100 શ્લોક થયા એટલે વ્યાસજીએ એક ટૂચકો શ્લોક મૂકે અને આ શ્લોક યોગ્ય છે કે અયોગ્ય તેનો વિચાર કરવામાં ગણપતિજીને સમય લાગે.
તે જ સમય દરમિયાન વ્યાસજી ઝડપથી પોતાના બીજા કાર્યો પતાવી દે. જો બહેનો ભાઈઓ, સત્કાર્યમાં વિઘ્ન ન આવે તે માટે વ્યાસજી પ્રથમ શ્રી ગણેશાય નમઃ કહી અને ગણપતિજીને વંદન કરે. અને પછી સરસ્વતી માતાને વંદન કરે. અને પદમાં પણ કીધું છે, પ્રથમ સમરુ ગણપતિ દેવા વિઘ્ન કાપી લેજો રામા, વિઘ્ન કાપી લેજો રામા, રામા રામા. બીજે સમરુ શારદા માતા, બીજે સમરુ શારદા માતા, વાણી નિર્મળ આપી રામા, વાણી નિર્મળ આપી રામા, રામા 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 રામા. પ્રથમ સમરુ ગણપતિ દેવા, પ્રથમ સમરુ ગણપતિ દેવા, વિઘ્ન લેજો કાપી રામા, વિઘ્ન લેજો કાપી રામા, રામા 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 રામા. ત્રીજે સમરુ માતા પિતાને, ત્રીજે સમરુ માતા પિતાને, માનવ પદમી આપી રામા, માનવ પદમી આપી રામા, રામા 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 રામા. ચોથે સમરુ સદગુરુદેવને, ચોથે સમરુ સદગુરુદેવને, નિર્મળ બુદ્ધિ આપી રામા, નિર્મળ બુદ્ધિ આપી રામા, રામા 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 રામા. પાંચમે સમરુ પરમેશ્વરને, પાંચમે સમરુ પરમેશ્વરને, पावन कीदा मुझ पापीने, पावन कीदा मुझ पापीने, रामा 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 रामा. વર્ષોથી આ પદ સાખીમાં ગવાતું આવે. આ પંચદેવને આપણે બહેનો ભાઈઓ સમરવા પડે. કારણ સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજણ આવે અને પછી સદગુરુને વંદન કરે. છેલ્લે ભાગવતના મુખ્ય ઈષ્ટદેવ શ્રી કૃષ્ણને વંદન કરે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાગવતમાં ફક્ત જ્ઞાન અને ભક્તિ ચર્ચામાં આવી એવું નથી. ભાગવતમાં વ્યવહારનો બોધ પણ આપવામાં આવ્યો. ભાગવતમાં સમાજ ધર્મ, આપદુ ધર્મ, સ્ત્રી ધર્મ, પુરુષ ધર્મ અને રાજનીતિ સમજાવી. પિતા માતા અને ભાઈ કેવા હોવા જોઈએ તે પણ દર્શાવ્યું. વ્યાસજીએ ભાગવતમાં કાંઈ છોડ્યું જ નથી. બુદ્ધિનો પરિપાક, જ્ઞાનનો પરિપાક, જીવનનો પરિપાક વગેરે ગડપણ થયા પછી ભાગવતની રચના કરી. હવે ભાગવતની રચના પછી વ્યાસજીની ચિંતા થઈ કે આ ભાગવત હું કોને આપું? કોઈ અધિકારી વ્યક્તિ મળે તો આ ભાગવત એને આપું. હવે આવા વિચારથી ગડપણમાં
વ્યાસજીને પુત્રની ભાવના જાગી. વ્યાસજી વિચાર કરે કે શિવજી જ્ઞાનનો અવતાર છે, શિવજી જ્ઞાની છે, વૈરાગી છે. જો શિવજી મહારાજ મારી ઉપર કૃપા કરે તો આ કાર્ય સિદ્ધ થાય. એટલે વ્યાસજીએ શિવજીની આરાધના કરી. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને શિવજી મહારાજ કહે કે બોલો વ્યાસજી, તમારી શું ઈચ્છા? એટલે વ્યાસજીએ કહ્યું કે મેં શ્રીમદ ભાગવત મહાપુરાણ બનાવેલું, પણ આનો પ્રચાર કરનાર કોઈ લાયક વ્યક્તિ નથી. આપ જો મારી ઉપર કૃપા કરો અને મારે ત્યાં પુત્ર રૂપે પધારો તો મારું કાર્ય સિદ્ધ થાય. શિવજીએ વ્યાસજીની માંગણીનો સ્વીકાર કર્યો અને શિવજીએ કહ્યું જાઓ તથાસ્તુ. પછી શિવજીની કૃપાથી વ્યાસજીના પત્નીને ગર્ભ રહ્યો અને સમય જતા સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલો સુખદેવજી મહારાજ કી. સુખદેવજી શિવજીનો અવતાર હોવાથી જન્મથી જ પૂર્ણ નિર્વિકારી છે. સજી ફેંક આપજો. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પરિપૂર્ણ. 16 વર્ષની ઉંમરે જ સુખદેવજીએ ઘરનો ત્યાગ કર્યો. સુખદેવજીનું જીવન નિર્વિકાર હતું. હવે વ્યાસજીને એવી ઈચ્છા હતી કે સુખદેવ મારી પાસે રહે અને ભાગવતનું અધ્યયન કરે, પરંતુ સુખદેવજી મહારાજનો કાંઈ પતો લાગતો જ નથી. આથી વ્યાસજીએ એક યોજના ઘડી. ભાગવતના અતિ ઉત્તમ શ્લોકો એમના વિદ્યાર્થીને મોઢે કરાવી દીધા અને કહ્યું કે જાઓ આ શ્લોકો જુદા જુદા જંગલમાં જઈને ગાવાનું શરૂ કરો. વ્યાસજીના શિષ્યો જુદા જુદા જંગલમાં જઈ અને આ શ્લોકો ગાવાનું શરૂ કર્યું. એક દિવસ સુખદેવજી મહારાજના કાને આ શ્લોકો પડ્યા અને સુખદેવજી મહારાજે વ્યાસજીના શિષ્યને પૂછ્યું કે તમે શ્લોક ગાવશો એ કોના છે? શિષ્યોએ કહ્યું કે આ વેદ વ્યાસના શ્લોકો છે, આ તો કેવલ નમૂના છે. આવા તો 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત મહાપુરાણ બનાવ્યું છે. હવે વ્યાસજીને ભાગવત ભણવાની ઈચ્છા થઈ એટલે વ્યાસ નારાયણ પાસે આવે અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. વ્યાસજીને આનંદ થયો અને સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતનું અધ્યયન કરવા લાગ્યા. ઘણા વર્ષો સુધી અધ્યયન કર્યું અને મનમાં ને મનમાં આ શ્રીમદ ભાગવતના શ્લોકો ગાવા લાગ્યા. અને આ જ જ્ઞાન ગંગા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કહી સંભળાવી અને 7 દિવસમાં મોક્ષ ગતિ અપાવી હતી. બોલો શ્રીમદ ભાગવત ભગવાનની. તો આ તો શ્રીમદ ભાગવત કથાનો મહિમા. ત્યાર પછી બહેનો ભાઈઓ આત્મદેવનું ચરિત્ર આવે. આવો એનું દર્શન કરીએ. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધુલી સાથે રહેતો હતો. આત્મદેવ તો પવિત્ર હતો, પણ આત્મદેવની પત્ની ધુંધુલી નઢારા સ્વભાવની હતી. બીજાની પંચાયત કરવામાં ધુંધુલીને ઘણોય રસ પડતો. ઉપરાંત ધુંધુલીનો સ્વભાવ ઝઘડાડુ હતો. હવે આત્મદેવની પાસે ઘણી સંપત્તિ હતી, પણ સંતાનને અભાવે આત્મદેવ દુખી રહ્યા કરતો હતો. સંતાન માટે આત્મદેવે ઘણા ઉપાયો કર્યા, પણ આત્મદેવને સફળતા મળી નહીં. છેવટે આત્મદેવ નિરાશ થઈ આત્મહત્યા કરવાનો મનસૂબો નક્કી કર્યો. આત્મદેવ જંગલ તરફ ગયો અને નદીનો કિનારો આવ્યો. નદીના કિનારે એક સંત ઈશ્વરનું સ્મરણ કરતા બેઠા હતા. સંતની પાસે જઈને આત્મદેવ રડવા લાગ્યો અને કહ્યું કે મહારાજ, મારે કોઈ સંતાન ન હોવાથી હું દુખી છું. ત્યારે સંતે કહ્યું કે તારે ત્યાં પુત્ર નથી, તેમાં ઈશ્વરની કૃપા છે. પુત્ર દુઃખ રૂપ છે,
ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની અને પ્રભુ સ્મરણ કરવું જોઈએ. સંત આત્મદેવને સમજાવે કે તારા ઘરમાં છોકરો નથી તે શું ખોટું, તારું તારે જ કરવાનું. ત્યારે આત્મદેવ કહે, મહારાજ પિંડ દાન કરનારો તો કોઈ હોવો જોઈએ. ત્યારે સંત કહે કે પિંડ દાન તારે જ કરવાનું. ખરેખર બહેનો ભાઈઓ યાદ રાખજો, કલિયુગના છોકરાઓને મા બાપનું શ્રાદ્ધ કરવાની ફુરસત નથી. કલિયુગના છોકરાઓ શ્રાદ્ધ કરનારા નથી. છોકરાઓ શ્રાદ્ધ કરશે અને મારો ઉદ્ધાર થશે એવી આશા રાખવાનો આ સમય જ નથી. કથા સાંભળીને યાદ રાખજો, તમારું શ્રાદ્ધ તમારા હાથે કરો, તમારું પિંડદાન તમારા હાથે કરો. પિંડદાનનો અર્થ ઘણા સમજતા જ નથી. પિંડદાનનો અર્થ આવો સમજાવું. ધ્યાન દઈને શબ્દ ઉપર, એક એક શબ્દ ઉપર ધ્યાન આપજો. આ શરીર પિંડનો અર્થ થાય છે. આ શરીર પિંડ પરમાત્માને અર્પણ કરો. એ વૈષ્ણવો તુલસીની કંઠી રાખે. વૈષ્ણવોને એવી ભાવના હોય કે આ શરીર શ્રી કૃષ્ણને અર્પણ કરેલ. આ શરીર પરમાત્માનું થયું. હવે ભોગ માટે આ શરીર નથી. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, જે વસ્તુમાં તમે તુલસી પધરાવો તે કૃષ્ણ અર્પણ થાય. અને ગળામાં તુલસીની માળા ધારણ કરવાનો અર્થ જ એ કે આ શરીર કૃષ્ણ અર્પણ થયું. હવે શરીરનો ઉપયોગ ભગવાન માટે થાય, ભોગ માટે ન થાય. અને જે સતત પર ઉપકાર કરે, ભક્તિ કરે, એ વ્યક્તિને મુક્તિ મળે. એ કાંઈ ભાતનો કે લોટનો પિંડ કરે ને તો એને મુક્તિ મળે છે? ના. આપણા શાસ્ત્રમાં લખેલું કે શ્રાદ્ધ કરવાથી સદગતિ મળે. પણ ઘણા ભાગે જીવ આત્મા વાસનામાં રહીને જીવ છોડે. કોઈની અંતરમાં, કોઈની કપડામાં, કોઈની ધનમાં, કોઈની સોનામાં, કોઈની મકાનમાં, કોઈની દીકરા દીકરીમાં વાસના રહી જાય અને વાસનાથી મરણ બગડે. તેથી પાછળથી શ્રાદ્ધ કર્મ કરે તો એને સદગતિ મળે, મુક્તિ મળતી નથી. જન્મ મરણના ત્રાસમાંથી તે જીવ છૂટતો નથી. જન્મ મરણના ત્રાસમાંથી તે જ જીવ છૂટે જેની વાસનાનો નાશ થયો. જીવ પોતે જ પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો. અને આપણે આપણા આત્માનો ઉદ્ધાર ન કરી તો બીજું બહેનો ભાઈઓ કોણ કરવાનું? કોઈ નથી કરવાનું. આ કલિકાલમાં તો કોઈની આશા ન રાખી. આવો સુંદર બહેનો ભાઈઓ બોધ આપ્યો, છતાંય આત્મદેવ દુરાગ્રહ રાખ્યો કે મને પુત્ર આપો. ત્યારે સંત કહે કે તારા ભાગ્યમાં પુત્રનું સુખ લખ્યું નથી, તું દુઃખી થઈશ. આત્મદેવ કહે કે મહારાજ ભલે હું દુઃખી થાવ પણ મને પુત્ર આપો. મારા ભાગ્યમાં જે ન હોય તે તમારા ભાગ્યમાંથી કાઢીને આપો. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાગ્યની રેખા 3 વ્યક્તિ બદલાવી શકે. પેલું, ઈશ્વરનું તન મનથી રોજ ધ્યાન કરો, સ્મરણ કરો તો આપણા ભાગ્યની રેખા, જપની સંખ્યા જેમ ચડતી થાય ને એમ આપણા ભાગ્યની રેખા બદલે. આપણા ભાગ્યમાં સુખ ન હોય તો બહેનો ભાઈઓ 4 કરોડ મંત્રનો જપનો આશરો કરો તો તમારા ભાગ્યમાં સુખ મળે. 4 કરોડ બતાવ્યા છે. ઈશ્વરની કૃપાથી આપણા ભાગ્યની રેખા બદલી શકે. બીજું, તન મન ધનથી ગઈઢા માવતરની સેવા કરો. ગઈઢા માવતરની સેવા કરે પુત્ર વધુ અને પુત્ર, છતાંય એ ગઈઢા માવતરનો સ્વભાવ જૂનો હોય અને
પુત્ર વધુ અને પુત્રની સેવાને સમજી ન શકે અને ગેરવર્તન કરે, ગેર શબ્દ દે, છતાંય પુત્ર વધુ અને પુત્ર એ સહન કરે હસતા મુખે, ભલે મારા માવતર છે ને, હા એ રીતે સહન કરે, તો બહેનો ભાઈઓ, ભાગ્યની રેખા મા બાપની સેવાથી બદલે. અંતરથી આશીર્વાદ મા બાપ આપે કે મારા દીકરાનું અને મારા પુત્ર વધુનું અભરે ભરાય. આ મા બાપ ભાગ્યની રેખાને બદલાવી શકે છે, યાદ રાખજો. પણ અત્યારે મોટી કરુણા એ છે કે ઘણાને દૂરના ચશ્મા આવી ગયા છે. હા, આઘાના હગા આવે તો એને 32 જાતના ભોજન બનાવીને જમાડે છે અને નજીકના મા બાપ સાસુ સસરાને ઠેબે ચડાવે છે. હું એમ નથી કેતો આઘાના હગાને ન રાખો, પણ બેયને સરખા રાખો, બેયને સમભાવ રાખો. મા બાપની સેવા જે કરે છે એ સાચો પુત્ર અને સાચી પુત્ર વધુ કહેવાય. મહાન પુણ્ય છે, યાદ રાખજો. અને ત્રીજું, તન મન ધનથી કોઈ સંતની સેવા કરવામાં આવે તો સંતો તમારા ભાગ્યની રેખાને બદલાઈ નાખે. હા, સંતો ભાગ્યની રેખા બદલાવે. આપણે આઘું નથી જવું બહેનો. બગદાણામાં બજરંગદાસ બાપુનું શરીર હયાત હતું ત્યારે એક દીકરી બાપા પાસે આવે અને રડવા લાગે છે. બજરંગદાસ બાપુ દીકરીને રડવાનું કારણ પૂછે, કેમ બેટા રડસ? ત્યારે દીકરી કહે છે કે બાપુ, મારા આશરે 20 વર્ષ થયા લગ્ન થયા છે, પણ મારા આંગણે કોઈ સંતાન નથી. અમારા બજરંગદાસ બાપુ બહેનો ભાઈઓ વિનોદી સ્વભાવના હતા. અરે બેટા, હું થોડો બગદાણામાં દીકરા રાખું છું. પણ પેલી દીકરી બહેનો ભાઈઓ બજરંગદાસ બાપુની શક્તિને પામી ગઈ. આ દીકરી કહે છે કે બાપા, કોઈ બાપના આંગણેથી હજી સુધી દીકરી ખાલી હાથે ગઈ નથી. આજે એક સંતના આંગણેથી દીકરી પાછી જાય તો આ કલિકાલમાં કોઈ સાધુ સંતોને માનશે નહીં. બજરંગદાસ બાપુનું હૃદય પીગળ્યું અને એક માદેડી આપી. આલે બેટા, આ માદેડી તારી પાસે રાખ. દીકરી જતી રહી. સમય જતા આ દીકરીને ત્યાં બહેનો ભાઈઓ દીકરાનો જન્મ થયો અને આ દીકરીએ એના આખા પરિવારને કીધું કે આપણે આંગણે 20 વર્ષે દીકરો આવ્યો છે. આ બધી કૃપા બજરંગદાસ બાપુના ભક્તિની અને શક્તિની છે. મારી એવી ઈચ્છા છે કે મારા દીકરાને હું બગદાણા જઈ અને પગે લગાડું. સસરા પક્ષના બહુ સજ્જન અને ભક્તો હતા. હાલો હાલો, બધાએ બગદાણા આવ્યા છે અને બજરંગદાસ બાપુના ચરણોમાં એ દીકરાને જેમ રમકડું મૂકીને મૂકી દીધું છે. બાપા, આ તમારી કૃપાથી મારા આંગણે 20 વર્ષે દીકરાનો જન્મ થયો છે. પણ સાચા સંતો હોય ને બહેનો ભાઈઓ, એ કોઈ દી જ માથે નથી રાખતા, એ અબજ માથે રાખે. હા, અને સાચા સંતો કહેવાય. બજરંગદાસ બાપુ કહે, અરે બેટા, મારામાં એવી ક્યાં શક્તિ હતી કે હું તને દીકરો આપી શકું? ઠીક છે, લાવ, મેં તને જે માદેડી આપી હતી માદેડી લાવ. પેલી દીકરીએ માદેડી આપી અને કોઈ બાજુમાં ભક્ત બેઠેલા એને કીધું કે અલે ભાઈ, માદેડી ખોલતો ખરા. પેલા ભક્તે માદેડી ખોલી, અંદરથી એક ચિઠ્ઠી કાઢી અને ચિઠ્ઠી ખોલી તો ચિઠ્ઠીમાં બહેનો ભાઈઓ ચોખ્ખા શબ્દોમાં લખ્યું હતું કે તારે દીકરો થાય તો મારા રામની મરજી, દીકરો ન થાય તો મારા રામની મરજી. આ સંતોનું બહેનો ભાઈઓ આવી શક્તિ હોય, પણ સંતો શક્તિનું પ્રદર્શન ક્યારેય કરતા નથી. અને અત્યારે જરાક અમથું નાનું એવું કામ કર્યું હોય કોઈ સાધુએ તો મોટું બેનર મરાવે, મોટા જાહેરાતો કરાવે. આ સંતોનું કર્તવ્ય નથી. સંતો છુપાઈને કામ કરતા હોય, યાદ રાખજો. એને સાચા સંતો કહેવામાં આવે. હવે મહાત્માની દયા આવી અને એક ફળ આપ્યું અને કહ્યું, આ ફળ ખાવાથી તારી પત્નીને લાયક પુત્ર થશે. ગર્ભ રહ્યા પછી તમે બંને પવિત્ર જીવન ગાળશો, સતત સત્કર્મ કરશો તો તેની અસર બાળક પર પડશે.
યાદ રાખજો બહેનો, બાળક માના ઉદરમાં હોય તે દિવસથી જ એ બાળકને સારા સંસ્કાર આપવા એ શાસ્ત્રમાં લખેલું. કઈ રીતે? પતિ પત્ની પવિત્ર જીવન ગાળે, વાર્તા કરે, કથા વાર્તા સાંભળે, કોઈની નિંદા ઈર્ષા ન કરે, સાત્વિક આહાર અને ભગવાનનું સ્મરણ કરે, તો એમને ત્યાં જે બાળક આવે ને એ આવશ્યક બાળક સંસ્કારિક અને સુશીલ આવે. પછી બાળકને મોટો થાય ત્યારે ડારા ન દેવા, કારણ કે માના ઉદરમાં જ જેને ડારો મળી ગયો હોય સંસ્કારનો, એને જરૂર ન પડે. પછી અંદર ઘણા જોયા છે તમે, લીવર જતા હોય, આપને એમ થાય કે આ 5 વર્ષ મોડો આવ્યો લાગે છે. હવે આત્મદેવ આત્મહત્યા ન કરતા તે ફળ લઈને ઘરે જાય. પત્નીને ફળ ખવડાવતો નથી પણ પત્નીના હાથમાં આપે. અને પત્ની ધૂંધુલી કહે કે અત્યારે મને ફુરસદ નથી, પછી હું ખાઈશ. પણ ધૂંધુલીએ ફળ તે ખાધું નહીં. ધૂંધુલી વિચાર કરે, અત્યારે આ ફળ ખાવાથી ગર્ભ રહેશે તો મારાથી ઘરનું કામકાજ થશે નહીં, બાળકનું લાલન પાલન કરવું પડશે, પરિણામે દુઃખી થઈ. હવે આ જ અરસામાં ધૂંધુલીની નાની બહેન ત્યાં આવી હતી. એટલે ધૂંધુલી એમની નાની બહેનને કહે કે બહેન, તારા બનેવી એક સંત પાસેથી ફળ લાવેલા છે, એ હું ખાવ કે ન ખાવ? ત્યારે ધૂંધુલીની નાની બહેન ધૂંધુલીને કહે છે કે બહેન, હાલમાં હું સરગર્ભા છું, મને બાળક થવાનું છે, એ બાળક હું તને આપી દઈશ. આ ફળ તું ગાયને ખવડાવી દે, જે કાંઈ થવાનું હશે ગાયને થશે. ધૂંધુલીએ બહેનો ભાઈઓ ફળ ખાધું નહીં, ગાયને ખવડાવી દીધું. ધૂંધુલીએ નાટક કર્યું કે મને ગર્ભ રહ્યો છે. અને એક રાત્રિના સમયે બહેનો ભાઈઓ, ધૂંધુલી એના બહેનનો દીકરો લઈને આવે અને સવારમાં જાહેરાત કરી દીધી કે મને પુત્રનો જન્મ થયો. આત્મદેવ પુત્રનું મુખ જોવા માટે ગયા, પણ બાળકને જોતા જ આત્મદેવને થોડીક શંકા થઈ કે ગઈકાલ રાત્રે આ જન્મેલ બાળક નથી, આ તો 2-3 મહિનાનું બાળક લાગે છે. ત્યારે ધૂંધુલી કહે કે તમે શંકા ન કરો, આ પેલા સંતના પ્રસાદીનું બાળક છે, તેથી જન્મની સાથે ઘણું મોટું થઈ ગયું અને મને જરાય કષ્ટ પણ થયું. આ મારો જ દીકરો છે, મને જરાય કષ્ટ ન થયું. તને બાપા કષ્ટ થાય, બેનના પરબારા તું ઉપાડી આય, તને શું ખબર પડે પશુતીની વેદના શું છે? ધૂંધુલી કહે કે તમે મારી ઉપર વિશ્વાસ રાખો, મારી ઈચ્છા પ્રમાણે મારું નામ ધૂંધુલી, મારા પુત્રનું નામ ધુંધુકારી રાખી. હવે આ બાજુ બહેનો ભાઈઓ, ગાયને જે ફળ ખવડાવેલું તે ગાયને મનુષ્ય આકારનું ગાય જેવા કાનવાળું બાળક થયું. એ બાળકનું નામ ગૌકરણ રાખવામાં આવ્યું. બાળકો મોટા થયા, ધુંધુકારી સંસ્કાર વગરનો નીકળ્યો. જ્યારે ગૌકરણ મહાન પંડિત જ્ઞાની થયા. શ્લોકમાં પણ બતાવ્યું છે, ગૌકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ સ્નાન શૌચ કિર્યાહીનો દુર્ભક્ષી ક્રોધવધીતિ દુષરીગ્રહ કર્તા ચ શવહસ્તેન ભોજન. આવો આ શ્લોક મને તમને શું કહેવા માંગે છે? એક ગૌકર્ણ મહાન પંડિત થયા. જ્યારે ધુંધુકારી ખલ દૂષણ નીકળ્યું, ધુંધુકારી સ્નાન શૌચ વગેરેમાં ક્રિયાહીન થયો. ધુંધુકારી ન ખાવાનું ખાતો, ન પીવાનું પીતો, ન રમવાનું રમતો, ન જવાની જગ્યાએ જતો. ધુંધુકારીમાં ક્રોધ ભારે ભાર ભરેલો હતો. અને ધુંધુકારી દૂષિત દાન લેવામાં શરમાતો નહીં. દૂષિત દાન લેવામાં શરમાતો નહીં, સ્નાન પણ કરતો નહીં. યાદ રાખજો બહેનો ભાઈઓ, સ્નાન કર્યા પછી સંધ્યા ન કરે, સેવા ન કરે, સત્કર્મ ન કરે તો તે સ્નાન પશુ સમાન છે.
સ્નાન ફક્ત શરીરને ચોખ્ખું રાખવા માટે નથી. સ્નાન કર્યા પછી સેવા ન કરો, સંધ્યા ન કરો, એ ગાયત્રી મંત્રનું જપ ન કરો તો તે સ્નાન પણ પાપ છે. અને સ્નાનના 3 પ્રકાર બતાવ્યા. પહેલું સ્નાન ઋષિ સ્નાન, એ ઉત્તમ સ્નાન કહેવાય. બ્રહ્મ સ્નાન સવારે 4 થી 5 વાગ્યાની અંદર જે સ્નાન કરવામાં આવે એને ઋષિ સ્નાન કહેવામાં આવે. તે પછી 5 વાગ્યાથી 6 વાગ્યાની અંદર જે સ્નાન કરવામાં આવે તેને મનુષ્ય સ્નાન કહેવામાં આવે. અને પછી 6:30 પછી જે સ્નાન કરવામાં આવે એને રાક્ષસી સ્નાન ગણાય. હા, કેવું સ્નાન? રાક્ષસી. હવે આમાં મને તો એવો વિશ્વાસ છે કે અહીંયા બધા વેલા જાગતા હશે, પછી તો ઈશ્વર જાણે કોણ કોણ વેલા જાગો. મોડું તો નહીં જાગતું હોય. હા, 1 2 3 4 5. વડીલો બધા વેલા જાગે છે. યુવાનો સારું લ્યો, જાગજો બધા વેલા, નકર રાક્ષસી સ્નાનમાં ગણતરી થાય. હો, આખી રાત લાઈટ વહી ગઈ તો આખો દી આજ સ્નાન કરે રાખજો. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, સૂર્યદેવ બુદ્ધિના માલિક દેવ છે. સૂર્યદેવની સાધના રોજ કરો. હા, સૂર્યદેવની સાધના કરવાથી આપણી બુદ્ધિમાં તેજ આવે છે અને આપણા ઘરની અંદર અભરે ભરાય છે અને આરોગ્ય પણ આપણું શુદ્ધ થાય છે. સૂર્યની આરાધના દરરોજ કરો.